દીપન યાદ તો છે ને યાર કે પપ્પા આગળ શું બોલવાનું છે? હા યાદ છે યાર. તું પાક્કું મનાઈ લે ને પપ્પાને? અરે હા યાર હું મનાઈ લે, પણ તું ખાલી એટલું કે તારા પપ્પા ડ્રિંક કરે છે ખરા? હા કોક વાર કર, પણ એમાં આ વાત ચોથી આવી? અરે તો આપણું ગોઠવાઈ ગયું ને, જોડે બેહીને 2 પેક મારો એટલે આપણું સંબંધ પાક્કો. એ ડોબા જેવા, પપ્પા આગળ તાર સંસ્કારી લાગવાનું છે, સંસ્કારી. ચમ તારા પપ્પા ડ્રિંક નહીં કરતા એનો મતલબ એ પપ્પા છીએ ગમે તે કરી શકે યાર. હે ભગવાન, આ છોકરો બધું ગડબડ કરવાનું. તું શું કહે પપ્પાને? તું કેટલું કમાઈશી? આ મેં વિચારી રાખ્યું છે. હું તારા પપ્પાને એમ કહે, અંકલ ઘરમાં 1 રોટલી હશે ને તે હું તમારી છોકરીને ખવડાય, પછી સાહેબ ભલે હું ભૂખ્યો રહું. એ ગરીબ આદમી, આ બધા ફિલ્મી ડાયલોગ મારવાનું બંધ કર. 4 રોટલી ખાઉં છું હું. 4 રોટલી ખાય છે યાર, તો આટલી પતલી ચમ નહીં છે તું? હા એ તો જેનેટિક છે યાર. આપણે આ બધી વાતો કરવા આવ્યા છીએ. 10 લાખનું પેકેજ છે તારું, એવું કહેતી બરોબર? 10 લાખ? મને જોઈને લાગશે એમ ને કે મારું 10 લાખનું પેકેજ હોય. હજી તો કપડાનું સેટિંગ કરવાનું છે. શું પહેરે તું? અરે એ તો સેટ છે યાર. મારી જોડે એક મસ્ત જીન્સ છે, 2 બાજુથી ફાટેલું, એકદમ ફંકી, જોરદાર લાગશે. બંને ઢીચણ દેખાશે. મારા પપ્પા તારા 2 ઢીચણ કાપીને તારા હાથમાં આપી દેશે. એવું બધું પહેરીને આવ્યો તું. ફોર્મલ કપડા પહેરીને આવજે બરોબર? હારું યાર, પણ તારા પપ્પા દહેજમાં શું હાલશે? તું દહેજ લાય મારા પપ્પા જોડે? દહેજ તો ગિફ્ટ કહેવાય યાર, બધા હાલે છે. હવે વાત હોબર, તો પપ્પા ફોર્ચ્યુનર હાલશે, એમાં ફરવાનું તો તાર જ છે ને. હા તો એક કામ કર, તું સિંગલ જ મર, હું અરેન્જ મેરેજ કરી લઉં. પણ સ્કોર્પિયો થી એ કોમ ચાલશે.